બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામના ગણેશપુરા ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરે પૂજારીની અનોખી ભક્તિ અને આરાધના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મંદિરના પૂજારી ગૌસ્વામી ગોવિંદગીરી બાપુએ માતાજી પ્રત્યે પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરતા એક અનોખી માનતા સ્વીકારી છે. ગોસ્વામી ગોવિંદગીરી બાપુએ તારીખ 14 ડિસેમ્બર 2025 થી 13 જાન્યુઆરી 2026 સુધી સતત એક મહિના માટે દિવસ રાત એક પગે ઊભા રહીને માતાજીની આરાધનાનો કઠોર વ્રત લીધો છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન તેઓ નિરંતર પૂજા અર્ચના સાથે ઉપવાસ પણ રાખી રહ્યા છે. પૂજારી બાપુની આ અવિરત ભક્તિ, ત્યાગ અને સંકલ્પ જોઈને ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. અને મહાકાળી માતાજી સાક્ષાત દેવી છે. જે કલ્પના કરે છે તેમનું કામ 100% થાય છે. મેં પણ માતાજી સામે એક એવી કલ્પના કરેલી કે મારું એક મોટામાં મોટું કામ છે એ પૂરું થાય તો માતાજી હું એક પગે રાત દિવસ એક મહિના સુધી ખડા પગે ઊભા રહી અને એક ટાઈમ મોરૈયો ખાઈ અને હું વ્રત કરીશ એવી ભાવનાથી આજે મારું કામ થયું છે. એ માટે મેં આ કલ્પના કરેલી, મારું કામ સફળ થયું છે. અને બીજું કે જ્યારે કોઈ પણ શ્રદ્ધા હોય, કોઈ પણ કામ પડે તો મહાકાળી મા ગણેશપુરામાં બાવળિયા તરીકે વિસ્તાર છે ત્યાં સાક્ષાત છે. ત્યાં કલ્પના કરજો, તેમનું કામ 100% થશે અને એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એ મારો મત અને વિશ્વાસ છે. મારું નામ પપ્પાજી તરસીમજી ભોગાપુરા, હું બાજુના ગુરુ કરું છું. પણ કહેવાનું હતું કે આ તપેશ્વર્યા ભોમારામ બાપુની ભક્તિનું સ્થાન છે, મહાકાળીનું સ્થાન છે. અને અહીંયા જે કોઈ મનની કોઈ પણ જો ઈચ્છા કરે એ માતાજી પૂર્ણ કરે છે. અને આ બાપજીએ વ્રત લીધું એક મહિનાનું, એમને કોઈક સંકલ્પ હતો, એ સંકલ્પ માતાજી પહેલાંથી પૂરો કર્યો. અને બાપજી મોનતા રૂપી આ એક મહિનાનો એમની એક ટાણું ઉપવાસ અને એક ઊભા પછી 24 કલાક ઊભા રહેવાનું તપ લીધું, એ પણ પૂર્ણ થવા આવ્યું છે. મારું નામ રાઠોડ ભગવતસિંહ સુભાજી છે. હું પણ ગણેશપુરાનો રહેવાસી છું. અને આપણે ગણેશપુરા મંદિર, મહાકાળી મંદિર આવેલું છે, ત્યાં બાપુ પૂજા કરે છે. એને બાપુ એક માનતા માનેલી હતી કે મારું આ કામ થઈ જાય તો હું એક મહિનો એક પગે ઊભો રહીશ અને એક ટાઈમ જમવાનું એટલે હું ખાલી મોરૈયો ઉપવાસ કરીશ અને એક મહિનો રહીશ. અને બાપુનું કામ પણ થઈ ગયું અને બાપુએ આ માનતા પણ ચાલુ કરી દીધી. અને માવજી મુડેઠા ગણેશપુરા પવિત્ર ભૂમિકા માતાજીની એમાં ખૂબ તપસ્યા ભૂમિકા છે. એમાં ગૌસ્વામી અમથાગરી, ગોવિંદગીરી અમથાગરી પૂજારી તરીકે રહેલા છે. એમને પણ એવું વ્રત લીધું કે માતાજી મારું ખૂબ કામ થઈ જશે તો હું તારું વ્રત એક પગે કરીશ.